વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 6 સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના. આમાં આપણે સૌથી પહેલાં 3 પેશીતંત્રની વાત કરી હતી. રચના અને સ્થાનના આધારે વનસ્પતિમાં 3 પેશીતંત્ર જોવા મળશે. અધિસ્તરીય પેશીતંત્ર, આધારોત્તક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર. આમાંથી સૌથી પહેલું આપણે અધિસ્તરીય પેશીતંત્રની વાત કરી ગયા. અધિસ્તરીય પેશીતંત્રમાં આપણે થોડું રિવાઇઝ કરી જઈએ. અધિસ્તરીય પેશીતંત્રમાં આપણે વાત કરી હતી અધિસ્તરીય રોમ અને વાયુરંધ્ર આવેલા હોય છે. અધિસ્તરીય તંત્રમાં અધિસ્તરીય રોમ અને વાયુરંધ્ર આવેલા હોય છે. આવી વાત કરી ગયા આપણે. હવે જે અધિસ્તર છે એમાં મૂળમાં હોય તો એને મૂલાધિસ્તર અને પ્રકાંડમાં હોય તો એને શેના તરીકે ઓળખાય? તો કે એને અધિસ્તર તરીકે જ ઓળખવામાં આવે છે. એ પછી આપણે વાયુરંધ્રની રચનાની એની વાત કરી ગયા અને પ્રકાંડ રોમ અને મૂળ રોમની વાત કરી ગયા. ત્યાર પછી બીજું તંત્ર આધારોત્તક તંત્ર. તો આધારોત્તક તંત્રમાં આપણે વાત કરી બાહ્યક, પરિચક્ર અને મજ્જા. આમાંથી જે બાહ્યક છે એ ક્યાં આવેલું હોય? તો કે અધિસ્તર અને પરિચક્રની વચ્ચે. ક્યાં હોય? અધિસ્તર અને પરિચક્રની વચ્ચે. એવી જ રીતના પરિચક્ર ક્યાં હોય? તો કે અંતઃસ્તર અને ની અંદર, અને છેલ્લે મજ્જા તો કેન્દ્રનો ભાગ. મજ્જા શેની બનેલી હોય? મૃદુતકની. બાહ્યકમાં જોઈએ તો કેટલાકમાં અધસ્તર હાજર હોય, પછી મુખ્ય બાહ્યક અને અંતઃસ્તર. પરિચક્રમાં જોઈએ તો મૂળમાં મૃદુતકનું બનેલું અને પ્રકાંડમાં દ્રઢોતકનું બનેલું હોય. હવે જો પર્ણની વાત કરીએ તો એમાં આધારોત્તક પેશી એ પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી હોય, હરિતકણ ધરાવે. એટલે પર્ણમાં એને આધારોત્તક પેશીને મધ્ય પર્ણ પેશી કહેવાય. પર્ણમાં આધારોત્તક પેશીને શેના તરીકે ઓળખવામાં આવે છે? મધ્ય પર્ણ પેશી તરીકે. કેમ? બીજી કોઈ જ રચના નથી. જો પર્ણની રચના જ્યારે જોઈશું ત્યારે આ વાત ખાસ આવશે કે એમાં આવું બાહ્યક, પરિચક્ર, આવું મજ્જા એવું નથી જોવા મળતું. માત્ર શું જોવા મળે છે? તો કે હરિતકણના બનેલી પાતળી દિવાલવાળી કોષોની રચના, જેને શેના તરીકે ઓળખાય છે? મધ્ય પર્ણ પેશી તરીકે ઓળખાય છે. હવે આપણે ત્રીજું તંત્ર લેવાનું છે, એ છે વાહક પેશી તંત્ર. કયું પેશી તંત્ર છે? વાહક પેશી તંત્ર. તો વાહક પેશી તંત્ર શેનું બનેલું છે? તો કે વાહીકુલનું બનેલું છે. શેનું બનેલું છે? વાહીકુલ. હવે શબ્દ આવે છે તમારા માટે વાહીકુલ. તો વાહીકુલ કોને કહેવાય? તો જ્યારે અન્નવાહક અને જલવાહક જે છે એની ગોઠવણી થાય અથવા એના એકમો જે છે એને શેના તરીકે ઓળખાય? વાહીકુલ તરીકે ઓળખાય. અન્નવાહક અને જલવાહકના એકમોને શેના તરીકે ઓળખાય છે? એકઠા, એટલે કે સાથે વાહીકુલ તરીકે ઓળખાય. તો વાહીકુલનો મતલબ શું થશે? કે અન્નવાહક અને જલવાહકના જે એકમો છે એને એકઠા થાય, ભેગા થાય અને જે ગોઠવણી થાય એને આપણે શું કહીએ છીએ? વાહીકુલ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? એને આપણે વાહીકુલ તરીકે ઓળખીએ છીએ. હવે
આ વાહિકુલ છે એ બે પ્રકારે જોવા મળશે, અરીય વાહિકુલ અને સહસ્થ વાહિકુલ. તો જો મૂળ અને પ્રકાંડ અથવા પર્ણ. તો મૂળમાં અરીય પ્રકારના વાહિકુલ છે અને પ્રકાંડ તથા પર્ણમાં કેવા પ્રકારના વાહિકુલ છે? સહસ્થ પ્રકારના વાહિકુલ છે. મૂળમાં કેવા પ્રકારના? અરીય. પ્રકાંડ અથવા પર્ણમાં કેવા પ્રકારના છે? તો કે સહસ્થ પ્રકારના વાહિકુલ છે. આ એની ગોઠવણી થઈ, બરાબર. અન્નવાહક અને જલવાહકના જે એકમો છે એની ગોઠવણી એને કહેવાય વાહિકુલ. અન્નવાહક જલવાહકના એકમોને એકત્ર થાય, એકઠા થાય એટલે એને વાહિકુલ કહેવાય. વાહિકુલની ગોઠવણીથી શું બનશે? વાહક પેશી તંત્ર. મૂળમાં વાહિકુલ કેવા પ્રકારના હોય? અરીય પ્રકારના. પ્રકાંડ અથવા પર્ણમાં કેવા પ્રકારના હોય? સહસ્થ પ્રકારના હોય છે. હવે મુખ્ય આપણે જોઈએ છે વાહિકુલના પ્રકારની વાત કરીએ. જો 2 માર્ક્સની અંદર કે એની અંદર પણ આવો પ્રશ્ન પૂછાઈ શકે કે વાહિકુલના પ્રકારો આકૃતિ દોરી સમજાવો. વાહિકુલના જે પ્રકારો છે એ વાહિકુલના પ્રકારો આકૃતિ દોરી સમજાવો. તો પહેલા તમારે વાહિકુલની વ્યાખ્યા લખવી પડે. વાહિકુલની શું લખવી પડે? વ્યાખ્યા લખવી. તો વાહિકુલના પ્રકારના આપણે જોઈએ તો પહેલા આપણે એની વ્યાખ્યા લખવાની. તો વાહિકુલ કોને કહેવાય? પહેલા તમે એની શું લખશો? વ્યાખ્યા, બરાબર. તો વ્યાખ્યામાં વાહિકુલ કોને કહેવાય? શું કહેશો વ્યાખ્યા? તો આપણે શું કહીએ છીએ વ્યાખ્યામાં કે અન્નવાહક અને જલવાહકના ઘટકો અથવા એકમોની એકઠા ગોઠવણીને અથવા એકઠા જ્યારે થાય અથવા જ્યારે જોડે ગોઠવાય તો એને શેના તરીકે ઓળખાય છે? વાહિકુલ તરીકે ઓળખાય છે. હવે આપણે વાહિકુલના પ્રકારની વાત કરીએ છીએ. તો વાહિકુલના 2 પ્રકાર જોવા મળે છે આપણને, અરીય વાહિકુલ અને સહસ્થ પ્રકારના વાહિકુલ. કયા? અરીય અને સહસ્થ પ્રકારના વાહિકુલ. તો અરીયનો મતલબ શું? તો જલવાહક અને અન્નવાહક જ્યારે એકાંતરે ગોઠવાય તો એને આપણે શેના તરીકે ઓળખીશું? અરીય. અથવા તો જલવાહક અને અન્નવાહક અલગ અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાય. અલગ અલગ ત્રિજ્યા પર ગોઠવાય તો એને શેના તરીકે ઓળખાય? અરીય તરીકે ઓળખાય. જ્યારે સહસ્થમાં શું કહેવાય? અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા પર ગોઠવાય તો એને શેના તરીકે ઓળખાય? સહસ્થ તરીકે ઓળખાય છે. તો હવે જો અરીયની આકૃતિ દોરું તો અરીયમાં મને કઈ રીતની રચના જોવા મળશે? તો ધારો કે આ જલવાહક છે. જો આ જલવાહક અને આ અન્નવાહક છે. તો બંને અલગ અલગ ત્રિજ્યા પર એટલે આ રીતના આવશે. તો આવી જે ગોઠવણી થશે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે એને આપણે કહીશું અરીય પ્રકારના. કેવા પ્રકારના કહીશું? અરીય પ્રકારના. કેવા? અરીય પ્રકારના વાહિકુલ. બરાબર. જ્યારે સહસ્થમાં આપણે શું કીધું? અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા પર. એનો મતલબ આ રીતના
જલવાહક છે. આ રીતની ગોઠવણી. આ જલવાહક અને આ અન્નવાહક. તો આવી જે ગોઠવણી છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે સહસ્ત પ્રકારના વાયુપુલ તરીકે ઓળખીએ છીએ. હવે સહસ્તમાં પાછા 3 પેટા પ્રકાર પડે છે. સહસ્તમાં 3 પેટા પ્રકાર. જો અરિયકમાં શેમાં જોવા મળશે? મૂળમાં. ઉદાહરણ શેમાં જોવા મળશે? મૂળમાં. જ્યારે સહસ્ત કોનામાં જોવા મળશે? તો કે પ્રકાંડ અને પર્ણમાં જોવા મળશે. શેનામાં જોવા મળશે? પ્રકાંડ અને પર્ણમાં. હવે જે સહસ્ત છે એના બીજા 3 પેટા પ્રકાર પડે છે. સમકેન્દ્રિત. સહસ્તના 3 પ્રકાર. સમકેન્દ્રિત, એક પાર્શ્વસ્થ, ઉભય પાર્શ્વસ્થ. એક પાર્શ્વસ્થ અને ઉભય પાર્શ્વસ્થ. સહસ્તના કેટલા પ્રકાર પડ્યા? 3. કયા કયા? સમકેન્દ્રિત, એક પાર્શ્વસ્થ અને ઉભય પાર્શ્વસ્થ. એક પાર્શ્વસ્થના પાછા બીજા 2 પેટા પ્રકાર. કયા પેટા પ્રકાર? તો કે વર્ધમાન અને અવર્ધમાન. કયા પેટા પ્રકાર પડે છે? તો કે વર્ધમાન અને અવર્ધમાન. અવર્ધમાન. હવે પહેલું આપણે જોઈએ સમકેન્દ્રિત. તો સમકેન્દ્રિતમાં એવું કહે છે કે એક પેશીને ઘેરીને બીજી પેશી ગોઠવાયેલી હોય છે. એટલે અન્નવાહકને ઘેરીને જલવાહક હોય અથવા તો જલવાહકને ઘેરીને અન્નવાહક હોય છે. એટલે એક પેશીને ઘેરીને બીજી, બંનેનું કેન્દ્ર એક જ. એક પેશીને ઘેરીને બીજી ગોઠવાય છે. બરાબર? તો જો એની આકૃતિ દોરવી હોય તો જલવાહક તરીકે આપણે પિંક કલર લઈએ. અન્નવાહક આવો આવશે. અથવા તો આ રીતની રચના થશે. તો આમાં આ છે જલવાહક અને આ કઈ થશે? અન્નવાહક. તો ખ્યાલ આવી ગયો? એક પેશીને ઘેરીને બીજી પેશીની ગોઠવણી થશે. તો એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો એને આપણે શેના તરીકે ઓળખીશું? સમકેન્દ્રિત તરીકે ઓળખીએ છે. શેના તરીકે ઓળખીએ? સમકેન્દ્રિત. હવે સમકેન્દ્રિત પછી બીજો ભાગ છે એક પાર્શ્વસ્થ. એક પાર્શ્વસ્થમાં વર્ધમાન અને અવર્ધમાન. તો પહેલું તો એક પાર્શ્વસ્થ એટલે અન્નવાહકની એક બાજુએ જલવાહક હોય તો એને એક પાર્શ્વસ્થ કહેવાય. જલવાહકની એક બાજુએ અન્નવાહક, જલવાહકની એક બાજુએ શું આવેલું હોય? અન્નવાહક. તો એને શું કહેવાય? એક પાર્શ્વસ્થ. અને ઉભયનો મતલબ થાય જલવાહકની બંને બાજુએ અન્નવાહક. જલવાહકની બંને બાજુએ શું આવેલું હોય? અન્નવાહક. તો એને શું કહીશું? ઉભય પાર્શ્વસ્થ. હવે આમાં આવશે વર્ધમાન અને અવર્ધમાન. તો અહીંયા જલવાહકની
બાજુએ અન્નવાહક, તો જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા હાજર હોય તો વર્ધમાન, અને જો એધા ગેરહાજર હોય તો અવર્ધમાન. હવે એધા શું છે? તો વર્ધનશીલ પેશીની રચના, વર્ધનશીલ કોષોની જે રચના એને એધા કહેવાય. તો અહીંયા જ્યારે આપણે દોરીશું ત્યારે તમે જોશો તો વર્ધમાન પ્રકારના જે છે એમાં હું અહીંયા દોરું છું વર્ધમાન. વર્ધમાન પ્રકારના જે છે કયા પ્રકારના છે? તો આ એધા, જે વર્ધનશીલ પેશીના કોષો છે. એધા શું છે? વર્ધનશીલ પેશીનો કોષ. આ શું છે? તો કે જલવાહક. આ કઈ? અન્નવાહક. તો આ કયા પ્રકારના થયા? વર્ધમાન પ્રકારના થયા, કારણ કે એધા હાજર છે. અને જો એધા ગેરહાજર હોય તો સમથિંગ આવી આકૃતિ થશે, એક બાજુ જલવાહક, એક બાજુ અન્નવાહક. તો આ કયા પ્રકારના થયા? તો કે અવર્ધમાન પ્રકારના થયા. બીજી વાર આકૃતિ દોરતી નથી. આ કયા પ્રકારના થયા? અવર્ધમાન પ્રકારના થયા. અને છેલ્લે ઉભય પાર્શ્વસ્થની વાત કરેલી છે, જેમાં ઉભય પાર્શ્વસ્થમાં જલવાહકની બંને બાજુએ અન્નવાહક, જલવાહકની બંને બાજુએ શું આવેલું છે? અન્નવાહક આવેલું છે. આ કયા થયા? ઉભય પાર્શ્વસ્થ. આ બંને શું છે? અન્નવાહક. અને આ શું છે? જલવાહક. તો જલવાહકની બંને બાજુએ જ્યારે અન્નવાહક આવેલી હોય તો એને કેવા પ્રકારના કહેવાય? ઉભય પાર્શ્વસ્થ. તો જો સહસ્તમાં ઉભય પાર્શ્વસ્થ, એક પાર્શ્વસ્થ, સમકેન્દ્રિત. એક પાર્શ્વસ્થમાં વર્ધમાન, અવર્ધમાન. સમકેન્દ્રિતમાં એવું કહે છે કે એક પેશીને ઘેરીને બીજી ગોઠવાયેલી હોય છે. એક પાર્શ્વસ્થમાં એવું કહે છે કે જો એધા હાજર તો વર્ધમાન, એધા ગેરહાજર તો અવર્ધમાન. જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા હાજર હોય તો વર્ધમાન, એધા ગેરહાજર હોય તો અવર્ધમાન. ઉભય પાર્શ્વસ્થનો મતલબ જલવાહકની બંને બાજુએ અન્નવાહક ગોઠવાય તો ઉભય. તો અહીંયા ઉભય એટલે બંને કહીએ છીએ ને આપણે, જેમ આપણે ઉભયજીવી, તો જે જમીન અને શેનામાં રહી શકે છે? પાણીમાં રહી શકે, તો એને આપણે કેવા તરીકે ઓળખીએ છીએ? ઉભયજીવી તરીકે ઓળખીએ. તો એવી જ રીતના અહીંયા જલવાહકની બંને બાજુએ અન્નવાહક, માટે એને શું કહેવામાં આવે છે? ઉભય પાર્શ્વસ્થ કહેવામાં આવે છે. તો આવી રીતના આપણે વર્ધમાન પ્રકારના જે છે એનું જો ઉદાહરણ લેવું હોય તો આપણે લખીશું દ્વિદળીમાં અને અવર્ધમાન એકદળીમાં. વર્ધમાન દ્વિદળીમાં, અવર્ધમાન આ દ્વિદળીમાં જોવા મળશે, આ એકદળીમાં જોવા મળશે, અને ઉભય પાર્શ્વસ્થ કોળાના પ્રકાંડમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? કોળાના પ્રકાંડ. તો વાહિકું એની ગોઠવણી, એના કારણે શું બને છે? વાહક પેશી તંત્ર
ની રચના થાય છે. એના કારણે શેની રચના થાય છે? વાહક પેશીતંત્રની રચના થશે. બરાબર. હવે જે વાહક પેશીતંત્રની આપણે વાત કરીએ છીએ એમાં વાહિપુલ એટલે અન્નવાહક અને જલવાહકની જે ગોઠવણી છે એને શું કહેવાય? વાહિપુલ કહેવાય. જ્યારે એક સાથે ગોઠવાય એટલે એને વાહિપુલ કહેવાય. હવે જો વાહિપુલના પ્રકાર જોઈએ તો બે પ્રકારના વાહિપુલ જોવા મળશે. કયા બે પ્રકાર છે? અરીય વાહિપુલ અને સહસ્થ વાહિપુલ. કયા બે પ્રકાર છે? અરીય અને સહસ્થ. અરીયમાં આપણે કહીશું કે જલવાહક અને અન્નવાહક અલગ અલગ ત્રિજ્યા પર, અન્નવાહક અને જલવાહક અલગ અલગ ત્રિજ્યા પર ગોઠવાય. કે જુઓ એકાંતરે ગોઠવાય. જલવાહક તો અન્નવાહક, જલવાહક અન્નવાહક, જલવાહક અન્નવાહક, જલવાહક અન્નવાહક, જલવાહક અન્નવાહક. તો આવી રીતના અલગ ત્રિજ્યા કહેવાય. આ બંનેની ત્રિજ્યા કેવી છે? અલગ અલગ છે. તો એને ધારો કે હું અહીંયા કેન્દ્ર તરીકે લઉં તો આ આમ આવશે અને આ અહીંયા, તો અલગ થઈ ગયું. બરાબર. તો અલગ ત્રિજ્યા ઉપર ગોઠવાય માટે અરીય. અને જ્યારે બંને અન્નવાહક અને જલવાહક એક જ ત્રિજ્યા ઉપર ગોઠવાય તો એને શું કહેવામાં આવે છે? સહસ્થ પ્રકારના કહેવામાં આવે. અરીય શેમાં જોવા મળશે? મૂળમાં. અરીય પ્રકારના વાહિપુલ મૂળમાં જોવા મળશે, જ્યારે સહસ્થ પ્રકારના વાહિપુલ પ્રકાંડ અને પર્ણમાં જોવા મળશે. પછી સહસ્થમાં પાછા 3 પ્રકાર પડશે, પેટા પ્રકાર: સમકેન્દ્રિત, એક પાર્શ્વસ્થ અને ઉભય પાર્શ્વસ્થ. તો સમકેન્દ્રિત એટલે એક પેશીને ઘેરીને બીજી પેશી ગોઠવાયેલી હોય. ધારો કે અન્નવાહકની કેન્દ્રમાં હોય અને એની આજુબાજુ જલવાહક, અથવા જલવાહક કેન્દ્રમાં હોય અને એની આજુબાજુ અન્નવાહક ગોઠવાય. એવી જ રીતના એક પાર્શ્વસ્થની વાત કરીએ તો એમાં જલવાહકની એક જ બાજુએ અન્નવાહક આવેલી હોય એટલે એક પાર્શ્વસ્થ. પાર્શ્વ એટલે બાજુ અને એક એટલે એક જ. તો જલવાહકની એક બાજુએ અન્નવાહક, આમાં જો આપણે જલવાહક પહેલું કહીએ છીએ, બરાબર, તો જલવાહકની એક બાજુએ અન્નવાહક આવેલી છે, જેમાં વર્ધમાન અને અવર્ધમાન. વર્ધમાનનો મતલબ એધા હાજર, અવર્ધમાનનો મતલબ એધા ગેરહાજર. દ્વિદળીમાં એધા હાજર હોય, એક દળીમાં એધા ગેરહાજર. એધાનો મતલબ શું થાય? વર્ધનશીલ પેશીના કોષો. એટલે જે શું કરશે? વર્ધનશીલ પેશી છે એટલે કોષોની સંખ્યામાં વધારો કરશે, વિભાજન ક્ષમતા ધરાવે છે. તો જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા હાજર માટે વર્ધમાન. જો વ્યાખ્યા લખવાની છે આવી રીતના: જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા હાજર માટે એને વર્ધમાન પ્રકારના વાહિપુલ કહેવામાં આવે છે. અને આમાં લખીશું કે જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધા ગેરહાજર માટે તેમને અવર્ધમાન પ્રકારના વાહિપુલ કહેવામાં આવે છે. દ્વિદળીમાં વર્ધમાન, એક દળીમાં અવર્ધમાન. અને છેલ્લે ઉભય પાર્શ્વસ્થ. ઉભય અને પાર્શ્વ એટલે બે બાજુ, ઉભય એટલે બે. તો જલવાહકની બંને બાજુએ જો અન્નવાહક હોય તો ઉભય પાર્શ્વસ્થ કહેવાય, જે આપણને ગોળાના પ્રકારમાં જોવા મળશે. તો આ પ્રશ્ન 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે અથવા 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો તમારે આકૃતિ સાથે વ્યવસ્થિત આને બતાવવાનો રહેશે. બરાબર, આકૃતિ સાથે લખવાનું છે.